છે મારામારીની ઘટના બની છે બીએસટી બેન વિશે શું આખો મામલો છે શું દાખલ કરવામાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/8/2026ના રોજ બપોરના 11:30 થી 12 વાગ્યા આજુબાજુ ઉધના સિટીઝન કોલેજમાં સાહિલ મહેબૂબ ખાન પઠાણ અને તેમના જે મિત્ર છે મિહિર અને એક અન્ય મિત્ર અજય, તેમના ઉપર આ ગુનાના કામે જે આરોપીઓ છે તે તેમની સાથે જે અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતે અદાવત રાખેલ અને જેના અનુસંધાને જે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ નાઓએ સાહિલ મહેબૂબ ખાન પઠાણને ડાબા થાપાના ઉપર કમરના ભાગે ચપ્પુ મારેલ તથા એક અન્ય ઈજાણા ઈસમે મિહિર કરીને જે સાહેબ છે ભોગ બનનાર તેને ડાબા જાંઘના ભાગે ચપ્પુથી ઈજા કરેલ અને એક અજય છે જેને ઢીક મૂકીનો માર મારેલ છે. સદરુ ગુનાના કામે બે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ તથા વિનય શ્યામપ્રીત ચૌહાણની ધરપકડ કરવામાં આવેલી છે તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની પૂછપરછ કરવામાં આવેલ છે અને આ સિવાય અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે. સર મારામારી આના માટે એ અગાઉ કોલેજમાં જે રિફ્રેશર પાર્ટી હતી તેના અનુસંધાને બોલાચાલી થયેલ ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયેલ હતું. કોલેજની અંદર કેટલા લોકો ભણતા હતા કે એકબીજાના પરિચય હતા ફરિયાદીના આરોપી? આ ગુનાના કામે જે છે ફરિયાદી તથા એના જે બે મિત્રો એ તથા બે આરોપીઓ એ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ સિવાયના જે બીજા આરોપીઓ જે છે અત્યાર સુધીની તપાસમાં એવું જણાવેલ છે કે બહારના છે. કેટલા ટોટલ આરોપીઓ? અત્યારે 5 થી 6 જણાને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા 5 જણાને.